મિત્રો, આપ સૌને જેઠ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ। આ વર્ષે જેઠ પૂર્ણિમાને લઈને ઘણા લોકોમાં મૂંઝવણ છે। કેટલાક 10 જૂનની વાત કરે છે તો કેટલાક 11 જૂનની। પરંતુ ભક્તો, આજના આ વિડીયોમાં અમે જેઠ પૂર્ણિમા સંબંધિત સંપૂર્ણ માહિતી આપીશું। તો મિત્રો, આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ। આ પવિત્ર અવસરે આપણે જાણીશું કે જેઠ પૂર્ણિમા ક્યારે છે, વ્રત કયા દિવસે રાખવું, સ્નાન અને દાન કયા દિવસે શુભ રહેશે, પૂજાનું શુભ મુહૂર્ત શું હશે, પૂર્ણિમા તિથિ ક્યારે શરૂ અને સમાપ્ત થશે, રાહુ કાળનો સમય શું રહેશે, ચંદ્ર દર્શનનો શ્રેષ્ઠ સમય કયો હશે, વ્રત કઈ રીતે રાખવું, ભગવાન સત્યનારાયણની પૂજા કેવી રીતે કરવી, આ દિવસે શું કરવું અને કઈ બાબતોથી બચવું જોઈએ, તેમજ વ્રતનું પારણું ક્યારે અને કેવી રીતે કરવું, આ બધા સવાલોના જવાબ આ વિડીયોમાં મળશે। પરંતુ મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા એક નાની વિનંતી છે કે આજની આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ અને વિડીયો સારી લાગે તો લાઈક શેર કરી કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ તથા જય માં લક્ષ્મી જરૂર લખી દેજો, જેથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ સદાય તમારા પરિવાર પર બન્યા રહે। હવે વાત કરીએ જેઠ પૂર્ણિમાની। હિન્દુ ધર્મમાં આ દિવસનું વિશેષ મહત્વ છે। આ દિવસ અત્યંત પવિત્ર માનવામાં આવે છે અને માં લક્ષ્મી તેમજ ભગવાન વિષ્ણુને સમર્પિત છે। માન્યતા છે કે આ દિવસે પૂજા પાઠ અને વ્રત કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને જીવનમાં સુખ શાંતિ રહે છે। પવિત્ર નદીઓમાં સ્નાન કરવું અને જરૂરિયાતમંદોને અન્ન વસ્ત્ર અને ધનનું દાન આપવું આ દિવસે વિશેષ પુણ્ય આપે છે। જેઠ પૂર્ણિમા એ ચંદ્રની પૂજાનું પણ વિશેષ મહત્વ છે। જો કોઈની કુંડળીમાં ચંદ્ર દોષ હોય અથવા ચંદ્રની દશા ચાલતી હોય તો આ દિવસે વ્રત અને પૂજા કરવાથી તેની અસર ઓછી થાય છે। શ્રદ્ધા અને સામર્થ્ય અનુસાર આ દિવસે કરેલું દાન ખૂબ શુભ માનવામાં આવે છે। ભગવાન સત્યનારાયણની કથા સાંભળવી અત્યંત ફળદાયી હોય છે, જેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા અને શાંતિ રહે છે। આ દિવસે વટ પૂર્ણિમા પણ ઉજવાય છે, જ્યારે સુહાગન મહિલાઓ વટ સાવિત્રી વ્રત રાખે છે અને વડના ઝાડની પૂજા કરે છે। તેઓ નિર્જળા વ્રત રાખીને પોતાના પતિની દીર્ઘાયુ અને સારા આરોગ્યની કામના કરે છે। હવે જાણીએ કે જેઠ પૂર્ણિમા ક્યારે છે, વ્રત, સ્નાન, દાન અને પૂજાનો શુભ સમય શું રહેશે। આ વર્ષે પૂર્ણિમા તિથિ 10 જૂનના રોજ સવારે 11:35 શરૂ થશે અને 11 જૂનના રોજ બપોરે 1:13 સમાપ્ત થશે। સ્નાન અને દાનની પૂર્ણિમા 11 જૂન બુધવારે રહેશે। પૂજાના શુભ મુહૂર્તની વાત કરીએ તો 11 જૂનના રોજ બ્રહ્મ મુહૂર્ત સવારે 4 વાગ્યાથી લઈને 4:42 સુધી રહેશે। આ સમયે પવિત્ર નદીઓમાં સ્નાન કરવું અને દાન આપવું સૌથી પુણ્યકારી માનવામાં આવે છે। હવે જાણીએ કે જેઠ પૂર્ણિમાના દિવસે કઈ બાબતોથી બચવું જોઈએ। આ દિવસે ભૂલથી પણ માંસાહાર કે તામસિક ભોજન ન લેવું, વાળ અને નખ કાપવાથી પણ બચવું, કોઈની સાથે વિવાદ, ઝઘડો કે કઠોર શબ્દોનો ઉપયોગ ન કરવો। સૌથી મહત્વનું, આ દિવસે નશો અને જુગાર જેવી પ્રવૃત્તિઓથી સંપૂર્ણ બચવું જોઈએ। કાળા કપડાં પહેરવાથી પણ બચવું, કારણ કે તે નકારાત્મક ઉર્જા આકર્ષે છે અને તમારા કાર્યો કે વ્યવસાય પર ખરાબ અસર કરી શકે છે। દાન કે પૂજા સમયે પણ કાળા રંગની વસ્તુઓનો ઉપયોગ ન કરવો, કારણ કે તેનાથી ચંદ્રની સ્થિતિ નબળી પડી શકે છે અને રાહુની અસર વધી શકે છે। હવે જાણીએ કે પૂર્ણિમાના દિવસે વ્રત કેવી રીતે રાખવું। આ દિવસે વ્રત 2 રીતે રાખવામાં આવે છે। કેટલાક લોકો આખો દિવસ ઉપવાસ રાખીને સાંજે ચંદ્રમાને અર્ઘ્ય આપીને વ્રત ખોલે છે, જ્યારે કેટલાક ભગવાન સત્યનારાયણના નામે વ્રત રાખે છે। આ વ્રતમાં સવારે સ્નાન પછી ભગવાન સત્યનારાયણની પૂજા કરવામાં આવે છે, તેમની કથા સાંભળવામાં આવે છે અને ભોગ લગાવીને બપોર કે સાંજે વ્રત ખોલવામાં આવે છે। બંને વ્રતોની વિધિ લગભગ સરખી હોય છે અને પૂજામાં વપરાતી સામગ્રી પણ એક સરખી હોય છે। આ દિવસે ચંદ્રની પૂજા પણ આમાં સામેલ હોય છે।
જેનાથી મનને શાંતિ મળે છે અને ચંદ્ર દોષ શાંત થાય છે. ભક્તો, પૂર્ણિમાના દિવસે સૂર્યોદય પહેલા જ ઉઠી જવું જોઈએ. જો શક્ય હોય તો પવિત્ર ગંગામાં સ્નાન કરો. જો ગંગા સ્નાન શક્ય ન હોય તો ઘરે ગંગા જળ નાખીને સ્નાન કરો. આ માટે સ્નાનની ડોલને સારી રીતે ધોઈ લો, તેમાં થોડું ગંગાજળ નાખો અને પછી શુદ્ધ જળ ભરો. સ્નાન કરતી વખતે હર હર ગંગેનો ઉચ્ચાર કરો, જેથી ઘરે કરેલા સ્નાનનું પણ એટલું જ પુણ્ય મળે. સ્નાન પછી સ્વચ્છ વસ્ત્રો પહેરો અને સૌથી પહેલા ઘરના મંદિરની સફાઈ કરો. પૂજા સ્થળને પર ગંગા જળથી શુદ્ધ કરો. હવે કોઈ શાંત અને સ્વચ્છ જગ્યાએ પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ કરીને બેસો. પૂજામાં લાગતી બધી સામગ્રી નજીક રાખો, જેથી વચ્ચે ઉઠવું ન પડે. પૂજા માટે જરૂરી સામગ્રીમાં રોલી, મૌલી, અક્ષત, પાન, સોપારી, લવિંગ, ઇલાયચી, ધૂપ, દીપક, ઇતર, જનોઈ, ફૂલ, ફૂલોની માળા, ફળ, મીઠાઈ અને શ્રદ્ધા અનુસાર દક્ષિણા જોઈએ. જળ માટે એક લોટો રાખો, જેમાં ગંગા જળ નાખીને શુદ્ધ જળ ભરો. સામગ્રી નજીક રાખીને આસન પર શાંતિથી બેસો. એક લાકડાની ચોકી કે પાટલું લો, તેના પર પીળું કપડું બેહાવો અને ભગવાનનું સ્થાન નક્કી કરો. જે ભક્તો સત્યનારાયણ ભગવાનની પૂજા કરે છે તેઓ તેમની તસવીર કે મૂર્તિ રાખે, અને જો તમે ચંદ્ર વ્રત કરો છો તો પણ સત્યનારાયણ કે લક્ષ્મી નારાયણની તસવીર રાખી શકો છો. હવે પૂજા અને વ્રતનો સંકલ્પ લો. આ માટે જમણા હાથમાં થોડું જળ, પુષ્પ, અક્ષત અને એક સિક્કો લો. ભગવાન સત્યનારાયણનું ધ્યાન કરો અને તમારું નામ, ગોત્ર, સ્થળ, મકાન નંબર અને શહેરનું નામ લઈને ભગવાનને પ્રાર્થના કરો કે આ વ્રત અને પૂજા વિઘ્ન વિના પૂર્ણ થાય. તમારી મનોકામના પણ ભગવાન સમક્ષ કહો. પછી સંકલ્પની વસ્તુઓ ભગવાનના ચરણોમાં અર્પણ કરો. પૂજા શરૂ કરો. સૌથી પહેલા ભગવાન ગણેશનું ધ્યાન કરો, પછી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરો અને વિનંતી કરો કે તેઓ તમારી પૂજા સ્વીકારે. ભગવાનને જળ અર્પણ કરો, પછી પંચામૃતથી સ્નાન કરાવો. પંચામૃત બનાવવા માટે કાચું દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડ મેળવો. જો ધાતુની મૂર્તિ હોય તો તેને સીધું પંચામૃતથી સ્નાન કરાવો. જો તસવીર હોય તો એક ફૂલ લઈને તેમાં પંચામૃત લગાવી ભગવાનને અર્પણ કરો. પછી શુદ્ધ જળથી ફરી સ્નાન કરાવો. ભગવાનને વસ્ત્ર અર્પણ કરો, જે મૌલીનો નાનો ટુકડો હોઈ શકે. પછી જનોઈ ચઢાવો. જનોઈ પર પહેલા રોલી લગાવીને તિલક કરો. પછી તે ભગવાનને અર્પણ કરો. શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવો અને ધૂપ બતાવો. ફૂલ કે રૂમાં ઇતર લગાવીને ભગવાનને અર્પણ કરો. રોલી કે ચંદનનું તિલક લગાવો. પછી અક્ષત ચઢાવો અને ફૂલોની માળા અર્પણ કરો. દીપકને હાથમાં લીધા વિના હાથ જોડીને ભગવાનને દીપ બતાવો. એ જ રીતે ધૂપ કે ફૂલથી ભગવાનને સુગંધ અર્પણ કરો. પછી ભગવાનને ભોગ લગાવો, જેમાં ફળ, મીઠાઈ, મિશ્રી, બતાસા અને ખાસ કરીને પંચામૃત અને પંજીરી શામેલ કરો. તુલસીનું પાન પણ રાખો, જે ખૂબ શુભ માનવામાં આવે છે. ભોગ લગાવ્યા પછી થોડું જળ લઈને આચમન કરો. પછી પાનના પત્તા પર 2 લવિંગ, 1 ઇલાયચી અને 1 સોપારી રાખીને અર્પણ કરો. તમારી શ્રદ્ધા અને સામર્થ્ય અનુસાર દક્ષિણા અર્પણ કરો અને હાથ જોડીને ભગવાન સત્યનારાયણને પ્રાર્થના કરો, હે પ્રભુ, અમારા આ વ્રત અને પૂજાને સ્વીકારો. જો કોઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરો. અમારી મનોકામનાઓ પૂર્ણ કરો. પછી ભગવાન સત્યનારાયણની કથા વાંચો કે ધ્યાનથી સાંભળો. જો શક્ય હોય તો નાનું હવન પણ કરી શકો છો. પછી ભગવાનની આરતી કરો અને પૂજાને વિધિવત પૂર્ણ કરો. બધાને પ્રસાદ વહેંચો અને અંતે પોતે પ્રસાદ લો. ધ્યાન રાખો, પહેલા પ્રસાદ લો, પછી જ ભોજન કરો. આ જ પૂજાની સંપૂર્ણતા ગણાય છે. હવે ચંદ્રમાને અર્ઘ્ય આપવાની વિધિ. સાંજે ચંદ્રનો ઉદય થાય ત્યારે અર્ઘ્ય આપવું. એક લોટામાં શુદ્ધ જળ લો, તેમાં થોડું કાચું દૂધ, થોડા પુષ્પ અને અક્ષત નાખો. આ જળને બંને હાથે ચંદ્રમા તરફ અર્પણ કરો અને ઓમ ચંદ્રાય નમઃ મંત્રનો જાપ કરો.
પછી ચંદ્રમાને ધૂપ અને દીપથી પૂજન કરો, સફેદ મીઠાઈનો ભોગ લગાવો અને હાથ જોડીને ચંદ્રદેવને પરિવારના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો. ચંદ્ર પૂજન પછી વ્રત પૂર્ણ થાય છે અને હવે વ્રતનું પારણું કરો. પહેલા ભગવાનને અર્પિત પ્રસાદ લો, પછી ફળાહાર કે સાત્વિક ભોજન કરો. પૂર્ણિમાના દિવસે ચંદ્રદેવ સાથે જોડાયેલી વસ્તુઓનું દાન કરવું શુભ માનવામાં આવે છે. આ વિડીયોમાં અમે સ્નાન અને દાનની સંપૂર્ણ વિધિ, પૂર્ણિમાના દિવસે ન કરવાની 5 ભૂલો, શું ખાવું અને શું ન ખાવું, તેમજ જેઠ પૂર્ણિમાના દિવસે કરવાના 4-5 વિશેષ ઉપાયો અને ધ્યાન રાખવાની બાબતો જણાવીશું. જો તમે ઈચ્છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ જીવનભર તમારા પર રહે તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને જય હરિ વિષ્ણુ જરૂર લખો. આ પવિત્ર દિવસે કેટલાક વિશેષ ઉપાયો કરવાથી જન્મ જન્માંતરના પાપ કર્મોથી મુક્તિ મળી શકે છે. જો આ પવિત્ર માસમાં તમે સાચા મનથી ભગવાનની પૂજા અર્ચના કરો તો તમારી કિસ્મત રાતોરાત બદલાઈ શકે છે. પરંતુ જેમ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી આ માસમાં પ્રસન્ન થાય છે, તેમ કેટલાક એવા કાર્યો છે જેનાથી તેઓ અત્યંત ક્રોધિત થાય છે. શાસ્ત્રોમાં કેટલાક કાર્યોને આ દિવસે ખાસ નિષેધ ગણાવ્યા છે. ઘણા લોકોને ખબર નથી કે જીવનમાં આવતા દુઃખ, પીડા અને પરેશાનીઓ ઘણીવાર આપણા જ પાછલા જન્મો કે આ જન્મમાં કરેલા પાપ કર્મોનું પરિણામ હોય છે. આથી ભગવાને સ્નાન, દાન, પૂર્ણિમા જેવા દિવ્ય દિવસો બનાવ્યા છે જેથી આપણે સાચા મનથી પુણ્ય કર્મ કરીને પાપોથી મુક્તિ મેળવી શકીએ. આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની સાચા ભાવ અને શ્રદ્ધાથી પૂજા કરવાથી તમારા કર્મોનું શુદ્ધિકરણ થાય છે અને પરિવાર, બાળકો તેમજ જીવનની ઉન્નતિનો માર્ગ ખુલે છે. પરંતુ શાસ્ત્રોમાં સ્પષ્ટ કહેવાયું છે કે જો કોઈ વ્યક્તિ આ દિવસે 5 નિષેધ કાર્યોમાંથી એક પણ ભૂલથી કરે તો તેના જીવનભરના પુણ્યો નાશ પામી શકે છે અને જીવનમાં ધનની હાનિ, દુઃખની વૃદ્ધિ અને લક્ષ્મીજીની કૃપાનો અભાવ રહે છે. આજના સમયમાં જો માતા લક્ષ્મીની કૃપા ન હોય તો જીવન કષ્ટો અને સંઘર્ષથી ભરેલું બની જાય છે. આથી આ વિડીયોમાં અમે જણાવીશું કે આ દિવસે શું કરવું અને શું ન કરવું, કયા કાર્યો પુણ્ય આપશે અને કયા કાર્યો તમારા ભાગ્યને બગાડી શકે છે. સ્નાન, દાન. પૂર્ણિમાના દિવસે ન કરવાની 5 ભૂલો. તુલસી માતાને લગતી ભૂલ. પૂર્ણિમાના દિવસે મહિલાઓએ ખુલ્લા વાળે તુલસી માતાની પૂજા ન કરવી, નહીં તો પુણ્યની બદલે દોષ લાગી શકે. તુલસી ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે. જળ અર્પણ કરતી વખતે સૂર્યોદય પહેલા કે સૂર્યાસ્ત પછી જળ ન ચઢાવવું. દર સાંજે તુલસી માતા સમક્ષ દીપક પ્રગટાવવો જે ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે. નંબર 2. માંસ મદિરાનું સેવન. આ દિવસે માંસ કે મદિરાનું સેવન કરવાથી શાસ્ત્રો અનુસાર 7 પેઢીઓ સુધી કષ્ટ ભોગવવું પડે છે. આવા લોકો અચાનક આવતી દુર્ઘટનાઓ કે મોટા સંકટોનો શિકાર બની શકે છે. આ દિવસે તામસિક વસ્તુઓથી સંપૂર્ણ બચવું જોઈએ. નંબર 3. દૂધ કે લોખંડનું દાન. આ વખતે પૂર્ણિમા રોહિણી નક્ષત્ર અને બુધવારે છે. આ દિવસે દૂધ કે દૂધની ચીજોનું દાન કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે. લોખંડ કે લોખંડની વસ્તુઓનું દાન પણ ન કરવું, કારણ કે તે ઘરની સકારાત્મક ઉર્જા અને સુખ, સમૃદ્ધિ પર ખરાબ અસર કરે છે. નંબર 4. વિવાદ કે ઝઘડો. આ દિવસે કોઈ પણ પ્રકારનો ઝઘડો, કલેશ કે મતભેદ ન કરવો. ખાસ કરીને દાંપત્ય જીવનમાં પ્રેમ અને સંવાદ જાળવવો જરૂરી છે. આ દિવસે પતિ પત્ની એ શારીરિક સંબંધથી પણ બચવું, કારણ કે શાસ્ત્રો અનુસાર આ દિવસે સંબંધથી ઉત્પન્ન સંતાન નબળી કે અસ્વસ્થ હોઈ શકે છે. નંબર 5. કાળો રંગ અને વાળંક કાપવું. કાળા રંગની વસ્તુઓનું દાન કે ઉપયોગ ન કરવો, કારણ કે તે નકારાત્મક ઉર્જા આકર્ષે છે. આ દિવસે વાળ કે નખ ન કાપવા, નહીં તો ચંદ્રનો ભાવ નબળો પડે છે, જેનાથી માનસિક અસ્થિરતા અને આર્થિક હાનિ થઈ શકે છે. મિત્રો, જો તમારી કુંડળીમાં સૂર્ય, ચંદ્ર, મંગળ કે શુક્રની રાહુ સાથે યુતિ હોય તો પિતૃદોષ બનવાની શક્યતા હોય છે.
આ દોષને શાંત કરવા ગૌ સેવા કરો. રોજ અથવા જેઠ પૂર્ણિમા જેવા દિવસે ગૌ માતાને રોટલી, ગોળ અને લીલું ચારણ ખવડાવો. માંગલિક કાર્યોમાં ગાયની વસ્તુઓ જેવી કે ગોમૂત્ર, દૂધ કે ઘીનો ઉપયોગ કરો. ગાયને તાજી રોટલી, ઘી, હળદર કે મિશ્રી સાથે ખવડાવો. બાસી રોટલી કે સડેલી શાકભાજી ન આપો. ગૌ માતાને 11 લોય બનાવી તેના પર હળદર લગાવી ખવડાવો અને તેમની 7 પરિક્રમા કરો. આ ઉપાયથી તમારી મનોકામનાઓ પૂર્ણ થશે અને જીવનમાં સુખ, સમૃદ્ધિ આવશે. તો મિત્રો, આશા છે કે આજની વિડિયો તમને જરૂરથી સારી લાગી હશે. આજની વિડિયો પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરી વધુમાં વધુ તમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે શેર જરૂરથી કરી દેજો. અને આગળ પણ આવી વિડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. ફરીથી મળીશું એક નવી વિડિયો સાથે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. જય માં લક્ષ્મી.